આયા ગામે લૂંટ કરનાર શખ્સ ઝડપાયો છે। પરિવાર ઉપર હુમલો કરીને લૂંટ ચલાવી હતી। મહત્વનું છે કે 10 મહિના પહેલા આ સમગ્ર ઘટના બની હતી। લૂંટમાં 4 થી 5 આરોપી સામેલ હતા। એક આરોપી સુરેશ ડામોર અત્યારે ઝડપાઈ ગયો છે। મોબાઈલ, બાઇક અને 55,000ની રોકડ ચોરવામાં આવી હતી। તો સાયલાના આયા ગામે 10 મહિના પહેલા એક લૂંટ થઈ હતી અને આખરે લૂંટ કરનાર ઝડપાયો છે। 5 જેટલા વ્યક્તિઓ આ લૂંટમાં સામેલ હતા, પરંતુ અત્યારે સુરેશ ડામોર નામનો વ્યક્તિ ઝડપાઈ ગયો છે। તો મોબાઈલ, બાઇક અને 55,000ની રોકડ ચોરવામાં આવી હતી। વધુ માહિતી સાથે સંવાદદાતા પરેશ જોડાઈ ગયા છે। પરેશ, સાયલાના આયા ગામે 10 મહિના પહેલા જે લૂંટ થઈ હતી તેમાં 5 આરોપીઓ સામેલ હતા, પરંતુ અત્યારે લૂંટ કરનાર એક જ વ્યક્તિ ઝડપાયો છે। જી, ચોક્કસથી જણાવી દઈએ તો આયા ગામે વાડીમાં રહેતો પરિવાર પર હુમલો કરીને લૂંટ ચલાવી હતી, જે આશરે 10 મહિના પહેલા ચલાવી હતી અને દફતીને માર મારી લૂંટ ચલાવીને 4-5 અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા। જ્યારે હાલ એક આરોપી ઝડપીને બીજા જે અન્ય આરોપીઓ છે તેની ઝડપવાની તજવીજ હાથ ધરી છે। જી, આભાર પરેશ વિગત સાથે જોડાવા બદલ।